ગઈ ભરતીમાં જે પેપર હતું એ કયા સિલેબસ પ્રમાણે હતું અને આવનારી જે નવી ભરતી જે બહાર પડશે તે ભરતીમાં કયા સિલેબસ પ્રમાણે પેપર આવશે. તો મારે નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો આજે આપણે સંપૂર્ણ રીતે વાત કરવાની છે કે નવી જે પોલીસ ભરતી કે જેની ટ્વીટ આવી છે અને આપણા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ તેમણે પોતે પણ એક નિવેદન એવું આપ્યું છે કે 14,000+ તલાટી કોન્સ્ટેબલની જે ભરતી છે એ ટૂંક જ સમયમાં થવાની છે. તો ઘણા બધા ઉમેદવારો એટલે કે જે વિદ્યાર્થી પોતે જે તૈયારી કરવા માંગે છે તે લોકોના ઘણા બધા એવા પ્રશ્ન છે, તેનું સમાધાન આપણે આજે કરવાના છીએ સંપૂર્ણ રીતે વિડીયોમાં. એ પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો પહેલા આપણે વાત કરવાની છે કે ઉમેદવારને એ પ્રશ્ન રહેતો હોય છે કે ગઈ ભરતીમાં જે પેપર હતું એ કયા સિલેબસ પ્રમાણે હતું અને આવનારી જે નવી ભરતી જે બહાર પડશે તે ભરતીમાં કયા સિલેબસ પ્રમાણે પેપર આવશે. તો મારે તૈયારી છે કયા સિલેબસ પ્રમાણે કરવી, તો એની વાત કરવાની છે આજે. તો આપણે જે પોલીસ ભરતીની તૈયારી છે કે કયા સિલેબસ પ્રમાણે વાંચવાનું શરૂ કરવું. મોસ્ટ ઓફલી જે ઉમેદવાર છે એને આ પ્રશ્ન રહેતો હોય છે કે કયા સિલેબસ પ્રમાણે વાંચવાનું શરૂ કરવું. તો એની પહેલા આપણે છે એ ગઈ ભરતીમાં જે પેપર લેવાનું હતું એ કયા સિલેબસ પ્રમાણે લેવાનું હતું ને એમાં કેવા કેવા પ્રશ્નો કયા વિષય એટલે કે સબ્જેક્ટમાંથી પૂછાણા હતા તેની સંપૂર્ણ માહિતી આપવાનું છું. તો પેપર છે એ 2 પાર્ટમાં હતું, પાર્ટ એ અને પાર્ટ બી. તો તેમાં પહેલા વાત કરીએ પાર્ટ એ ની. પાર્ટ એ છે એ કેટલા ગુણનો હતો તો કે 80 ગુણ. 80 ગુણનો છે પાર્ટ એ હતો. હવે પાર્ટ એ ની અંદર જે 80 ગુણ હતા તેની અંદર રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એ કેટલા ગુણનું હતું? 30 ગુણનું. પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત છે, મેથ છે એ પણ 30 ગુણનું હતું. પછી હશે કમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, એ 20 ગુણનું હતું. એટલે કે ગદ્યાર્થ ગ્રહણ, સાંભળજો, જે ગુજરાતી લેંગ્વેજ છે કે જેના ઉમેદવારોને સૌથી વધારે તકલીફ પડી હોય તો એ આ 20 ગુણની અંદર થઈ હતી. કારણ કે પ્રશ્ન દેવા હતા, વ્યાકરણના પ્રશ્ન પૂછી લીધા હતા. બરોબર. તો આ જે પાર્ટ એ છે એ 80 ગુણનો હતો. 30 ગુણ છે એ ડેટા ઇન્ટરપ્રિટેશન એટલે કે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશન આપણે ટૂંકમાં કહીએ છીએ ડીઆઈ. આ ડીઆઈ ની અંદર છે એ કોલમ આપેલો હોય, એ કોલમને સોલ્વ કરવાની હોય છે. અને રીઝનિંગ ની અંદર તમે જાણો છો અલગ અલગ ચેપ્ટર આવે છે. આ ગઈ ભરતીનું જે પેપર હતું તેની અંદર રીઝનિંગ છે એ 15 માર્કનું હતું અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ પણ 15 માર્કનું હતું. પછી કમ્પિટિટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ એટલે કે ગણિતના જે પ્રશ્નો હતા એ પણ 30 ગુણના હતા. પછી ગદ્યાર્થ ગ્રહણ છે એ 20 ગુણનું હતું. આવી રીતના ટોટલ 80 ગુણનો છે એ પાર્ટ એ હતો. અને પાર્ટ એ ની અંદર 80 માંથી 40% એટલે કે 32 માર્ક લાવવાના હતા. કેટલા? 32 માર્કે પાસ. આ 32 માર્ક લાવો એટલે તમે પાસ થાવ. તમારું મેરિટમાં નામ આવે એમ નહીં, માત્ર તમે પાસ થઈ શકો. 32 માર્ક આમાં હોય અને પાર્ટ બી માં જે લોકોને પાર્ટ બી સારો એવો આવડતો હોય તો પાર્ટ બી ની અંદર સારા માર્ક હોય તો પણ તમારું નામ મેરિટમાં આવે. પરંતુ જો મેથ્સ અને રીઝનિંગ ઓછું ફાવતું હોય અને આમાં 32 માર્ક જે લોકોને પાર્ટ એમાં નથી થયા તે લોકો છે એ ફેલ થયા છે. પછી જે પાર્ટ બી છે તેની અંદર વાત કરું તો પાર્ટ બી ની અંદર બંધારણ છે એ કેટલા ગુણનું? 30 ગુણનું હતું. બંધારણ છે 30 ગુણનું હતું. પછી છે ઇતિહાસ, ભૂગોળ અને વારસો, એ ત્રણેય વિષયથી 50 ગુણનું પેપર હોય. તો એની અંદર છે એ ગયા પેપરની વાત કરું કે ઇતિહાસ છે એ 15 માર્કનો હતો. કેટલો? 15 માર્ક. પછી ભૂગોળ છે એ 16 માર્કનું હતું. 16 માર્ક. અને વારસો છે એ 21 માર્કનો હતો.
21 માર્કનું. આવી રીતના 50 માર્ક છે આ ત્રણેય વિષય થયા હતા. પછી છે વિજ્ઞાન, કરંટ અને જીકે. આ ત્રણેય થન 40 ગુણ. તો તેની અંદર વિજ્ઞાન છે એ 8 માર્કનું હતું, કરંટ છે એ 11 માર્કનું હતું અને જીકે છે એ કંઈક 20 માર્ક જેવું હતું. અંદાજે આવી રીતના છે એ ગયા પેપરમાં પોલીસ કોન્સ્ટેબલ જે ગયું પેપર હતું તેની અંદર આ ક્રાઇટેરિયા મુજબ અંદાજિત છે એ પેપર છે એ પૂછાયેલું હતું. અને આ પેપરની અંદર જે કાયદો હતો, કાયદો એ કેન્સલ, એટલે કે કાયદાનો એક પણ પ્રશ્ન હતો નહીં, કારણ કે કાયદો છે એ સિલેબસમાં હતો નહીં. તો આગળ હવે બધા જ વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે આવનારી જે પોલીસ ભરતી છે તેની અંદર કાયદો પૂછાશે કે નહીં, કાયદાનું શું થશે, શું આરઆરમાં ફેરફાર થશે? તો ભાઈ જે ઉમેદવારો છે એટલે કે વિદ્યાર્થીઓને મતલબમાં જે ભરતી બોર્ડ છે તેમને વિનંતી કરેલી છે કે લગભગ અંદાજિત છે એ કાયદો છે આવનારી પોલીસ ભરતીમાં એડ થઈ શકે છે. અને બીજો એક પ્રશ્ન છે કે જે આ 40% ગુણનો જે ક્રાઇટેરિયા છે, આ 40% લાવવા જ પડે છે પાર્ટ એમાં અને પાર્ટ બીમાં. પાર્ટ બીમાં છે એ 120 ગુણમાંથી કંઈક 48 માર્ક લાવવાના તો તમે પાસ થાઓ, અને પાર્ટ એમાં 80 માંથી 32 માર્ક લાવો તો તમે પાસ થાઓ. તો આ જે 40%નો ક્રાઇટેરિયા છે એ આ ભરતી ગઈ ભરતીમાં, એટલે કે એમાં જે આ પાર્ટ એ હતો 80 માંથી 32 માર્ક લાવવા, એ જે લોકોને ગણિત અને રીઝનિંગ ઓછું આવડતું હતું તે લોકો છે એ ફેલ થયા છે, કારણ કે 32 માર્ક નથી થયા, કારણ કે આ 40% ક્રાઇટેરિયા પૂરો કરવાનો નિયમ હતો. તો આવનારી ભરતીમાં એટલે કે આવનારી જે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા છે તેની અંદર 40%નો છે એ ક્રાઇટેરિયા પણ છે, એમાં પણ ફેરફાર થઈ શકે છે. પછી મારે વાત કરવી છે ગ્રાઉન્ડની, કે ઉમેદવારોનો પ્રશ્ન હોય છે ગ્રાઉન્ડમાં કઈ રીતના કયા ક્રાઇટેરિયા હોય છે. તો એની સંપૂર્ણ વાત કરું કે ગ્રાઉન્ડ એની અંદર પુરુષ અને મહિલા બંને ઉમેદવારોની અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે. એટલે કે પુરુષ ઉમેદવારો સૌપ્રથમ એટલે કે પુરુષ ઉમેદવારોને સૌપ્રથમ દોડાવવામાં આવે ત્યારે તેમને 5000 મીટર એટલે કે 5 કિલોમીટર અને કેટલા સમયમાં તેમને પૂરું કરવાનું છે? 25 મિનિટની અંદર. પેલા એવું હતું જેમ ઓછા સમયમાં તમે પૂરું કરો એટલે તમને 5 કિલોમીટર પૂરું કરો એટલે તમને માર્ક મળતા કે ભાઈ 16 માર્ક, 20 માર્ક, 22, 24, જેમ ઓછા સમયમાં પૂરું કરો એમ વધારે 25 માર્ક સુધી મળતા તમને. તો હવે આ જે ક્રાઇટેરિયા છે માર્કનો એ દોડમાં છે એ નીકળી ગયો છે. માત્ર તમારે 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂર્ણ કરવાનું એટલે તમારી દોડ પાસ થાય. પછી મહિલા ઉમેદવારને 1600 મીટર અને એનો સમય છે 9.30 એટલે કે 9.5 મિનિટની અંદર 1600 મીટર છે એ મહિલા ઉમેદવારોને રનિંગ કરો એટલે મહિલા ઉમેદવાર છે એ પાસ ગણાય. એમાં પણ જે માર્કનો ક્રાઇટેરિયા હતો એ નીકળી ગયો છે. માત્ર 9.5 મિનિટની અંદર તમે દોડ પાસ કરો 1600 મીટર એટલે તમે પાસ. પછી આવશે એક્સ સર્વિસમેન, જે રિટાયર્ડ થઈ ગયેલા સર્વિસમેન છે તેમના માટે 2400 મીટર દોડ હોય છે અને તેમને સમય આપવામાં આવે છે 12.5 મિનિટ. પછી બીજા અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે કે જેની અંદર ઊંચાઈ છે, ખાસ ધ્યાન રાખજો. એસટી જે કાસ્ટ છે, એસટી કેટેગરી સિવાય બધાની 165 સેમી, જનરલ, એસસીબીસી, એસસી એ બધાની 165, શેમાં પુરુષને 165 સેન્ટીમીટર ઊંચાઈ હોવી ફરજિયાત છે. પછી આવે છે મહિલા ઉમેદવારમાં એસટી કાસ્ટ સિવાય 155 સેન્ટીમીટર, અને જો પોતે એસટી કાસ્ટની મહિલા હોય તો 150 સેમી અને એસટી કાસ્ટનો પુરુષ હોય તો 162 સેમી. પછી છાતી છે એ મહિલા ઉમેદવારને ક્રાઇટેરિયા નથી, માત્ર પુરુષોમાં છાતી માપવામાં આવે છે અને છાતી છે એ નોર્મલ કેટલી
79, એટલે કે નોર્મલ એટલે કે ફૂલ આવ્યા વગરની. નોર્મલ છે એ 79 હોય જો, અને ફૂલ આવેલી સાતી ફૂલાવો એટલે કલ્લી કરવાની 84, એટલે કે 5 સેમી તમારે ફૂલાવવાની. આ છે સંપૂર્ણ ગ્રાઉન્ડનો ક્રાઇટેરિયા. અને બધાનો પ્રશ્ન હોય છે વજન. તો વજન છે ભાઈ એ ભરતીમાંથી નાબૂદ થઈ ગયો છે. એટલે કે વજન તમારું ઓછું હોય કે વધારે હોય, વજન કોઈ ભરતી બોર્ડ છે એ વજન છે એ કાઢી નાખ્યો છે. એટલે વજનનો જે ઘણા બધા ઉમેદવારને પ્રશ્ન રહેતો હોય કે ભાઈ 48 હોય, 49 હોય, તો ભાઈ એ ક્રાઇટેરિયા છે એ નીકળી ગયો છે. 50 કિલો નકર જો જરૂરિયાત હતી કે ઓછામાં ઓછો 50 કિલો હોય તો તમે ભરતીમાં પાસ થાવ, નહીતર ફેલ થાવ. તો આ જે ક્રાઇટેરિયા છે એ પણ નીકળી ગયો છે. આવી સંપૂર્ણ ભરતીની માહિતી મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અસ્તુ.